ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ટીબી ફોરમ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પત્રકાર સંઘ પ્રમુખ મિતેશ પરમાર, વેરાવળ સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર શીતલ રામ, ઔદ્યોગિક એકમોના પદાધિકારીઓ તથા સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં 2025માં ટીબી મુક્ત થયેલ 176 ગ્રામ પંચાયતના સરપંચોને સન્માનિત કરવાનો નિર્ણય, ટીબી દર્દીઓની સમયસર દવા, ચેકઅપ અને રાશન કીટ પહોંચાડવા, લેબોરેટરી તપાસમાં ખામી જણાય તો તાત્કાલિક સુધારવા કરવા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી। જિલ્લા કલેક્ટરે ખાતરી આપી કે ટીબી મુક્ત ગીર સોમનાથ બનાવવા માટે જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવાશે।